આપણે બે બાબત શીખ્યા. એક, સુખધામ શ્રી હરિજી મહારાજ આપણને સતત સુખ દેવા તૈયાર છે. આપણે એ સુખ લેવા તત્પર થવું. એ વાત પાકી કરવી કે સુખ તો એકમાત્ર શ્રી હરિજી મહારાજમાં છે. એ જ મને સુખ દેવાના છે. મોટા મોટા મુક્તોને મહાપુરુષોને એણે આપ્યું છે. એ આપે એ જ મારે લેવું છે. હે મહારાજ, તમે સુખદાતા છો. તમારામાં જ સાચું સુખ છે. બીજે મને સુખ મનાય છે મારી ભ્રમણા છે. બીજી વાત, ભગવાનનું અખંડ નામ સ્મરણ ચાલુ રાખો. જેને ભગવાનમાં અખંડ સ્મરણ ન થાય, પ્રભુનું સતત નામ ન જપાય, તો એનો મતલબ એ કે એટલી ભગવાનની જરૂર નથી, ભગવાનની ભૂખ નથી, ભગવાનની તડપ લાગી નથી, તો પ્રભુ કૃપા કંઈથી કરે. માટે ભગવાનને જ સુખધામ સુખદાતા માનવા, ભગવાનમાં જ સાચું સુખ સમજવું અને પછી અખંડ ભગવાનનું નામ સ્મરણ ચાલુ રાખવું.